चालता चालता है पण बाइक तो હતું જ નહીં. હા ડાયરેક્ટ એક ભોળો પટ્યા હાઈવે રે પડી ગયો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા એક વિડીયોમાં. અને પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને શુભ સવાર. સવારના વાગે કમ્પ્લીટ 9:00 વિડીયો કરી નાખે આપણે સ્ટાર્ટ. આજે થોડોક લેટ ચાલુ થયો જેમ કે નાઈન બાઈન ફ્રેશ થઈને બનાવીએ એટલે થોડુંક મોડું થાય એમ વિડીયો. મોસમ આજે મસ્ત હોય છે. તો ઘરેથી ચાલતા ચાલતા જઈએ આપણે સરકારી બોરે. બાઇક આગળ પડી તો આપણું ઓલ્ડ બાઇક સાઈન તો બાઇક લઈને પછી વાપસ ઘરે જઈશું. ઘરે જઈ ખાલી બાટલો લઈ ભરાઈ બીજો બાટલો ભરાઈને પાછો આવવાનો. જઈશું ઘરે. ચાલતા ચાલતા જઈએ. હા પણ બાઇક તો હતું જ નહીં. હા ડાયરેક્ટ એક ભોળો પટ્યા હાઈવે રે પડી ગયો. મારો ભાઈ લઈને ગયો હતો એ ડાયરેક્ટ કોલેજ જઈ લે બાઇક આગળ મૂકી ગયો. મારે ટોપો પડી ગયો. બાઇકને ચાલતું ચાલતું આવવાનું બોરે. તો જોશું પાછું ઘરે જાઉં. પાછો ઘરે બીજા કોઈકનું બાઇક લઈ ફરી જાઉં. જાંબુ અત્યારે તો ઉલટી કાંઈ નથી. ચાલતા વાપસ અહીં શોર્ટકટ જતી રહું. મહેશ એમના ઘરે રહી. બે રસ્તા ગાઈસ. હવે બાઇક ડાયરેક્ટ અમારા ઘેર નહીં જતું. ચાલતા જઈએ તો જતી રહેવાય. અને બિલકુલની સાઈડ રસ્તો એટલે બાઇક ગાડી બધું જાય. કરીને ચાલીને આગળ કોઈ આવતું નથી. હા તો હું આવી ગયો. ઠીક બાઇક તો નહીં આગળ ભાવડા પાટ્યા પડ્યું. ઠીક ભાઈ હું કહો બપોરે આવું. તો બપોરના સમયે આવ્યા. હું બાણ બે હતા કે ભાઈ ઘરની છત પર આવી તમે પર આવી ગયા પેલા. અને મોસમ કંઈક અલગ આજનો વરસાદ જેવું આવે. હલકી હલકી બારિશ ચાલુ છે. અત્યારે બંધ થઈ ગઈ. અંધારું બહુ કાકો કર્યું. વરસાદ આવે એવું બાણ લઈને છત પર. વરસાદ ચાલુ ના આયા વાટલો લે. વરસાદ ચાલુ થઈ ગયો. બંધ થઈ જાય ફ્રેશ. અને નવો કપડો પહેર્યો એટલે લાગતું જશે ચોક જાય એમ. તો જઈએ આપણે બહાર એટલે જવાનું આપણી સાસરીમાં. તો તો વાગ સાંજના 6:43 થઈ ગયા. 7 ઉપર થઈ જશે પછી નીકળશું આપણે. 7 વાગે ઉપર થઈ જશે. તો આજે દશામાનું છેલ્લું વ્રત તો અને જાગરણ પણ તો જઈશું
સાસરીમાં નીકળી થોડીક વાર પછી નીકળી ફેમિલી સાથે તો જઈશું થોડીક વારમાં સીડી ઉતરતા એવું થઈ જશે. તો જસ્ટ આપણે અત્યારે જ નીકળ્યા ઘરેથી. આપણે કહેતા હતા કે 7 વાગ્યા પછી નીકળશું, પણ એના ઘરે 7:38 થઈ ગયા, 7 ઉપર થઈ ગયું. અને અત્યારે જઈએ અંધારું ભૂખા પડે. પેલા તો આપણા ખેતરો હોય એટલે આયા આપણે. તો જઈશું નદીમાં રહીને મેસો રિવરની નીકળી જઈશું શોર્ટકટ. નકા હાઈવે તો હાઈવે લોંગ પડશે તો જઈએ. 7-8 કિલોમીટર જેવું થાય. ઓબોટલ પહેલા આપણે ઓબોટલ બજાર કરવી અને પહેલા કાનિયાલ ગામ ત્યાં જવાનું. તો હા તો વચ્ચે લગી આવીએ. નદી ક્રોસ કરી એટલે વચ્ચે આવીએ.